આજ રોજ તક્ષશિલા વિદ્યાલયમાં ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો। તક્ષશિલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ અને તક્ષશિલા ગુરુકુલમ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ દ્વારા ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ગણપતિ દાદાની પૂજન પટેલ ધૈર્યકુમાર અને જાનવી અને પ્રિયાબેન દ્વારા ગણપતિ પૂજન કરવામાં આવ્યું। ગણપતિ દાદાનું સ્થાપન 8 વર્ષથી આજ સુધી તક્ષશિલા વિદ્યાલયમાં કરવામાં આવે છે। બાળકો દ્વારા સવાર સાંજ 2 વાર 111 દીવા પ્રગટાઈને ગણપતિ દાદાનું પૂજન કરવામાં આવ્યું હતું। તક્ષશિલા વિદ્યાલયનો એક નવો અભિગમ 8 વર્ષથી અત્યાર સુધી માટીની મૂર્તિ બનાવીને તક્ષશિલા કેમ્પસમાં કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવે છે। તક્ષશિલા વિદ્યાલયના આદ્ય સ્થાપક અતુલભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર તપનભાઈ પટેલ, વિભાગીય પ્રિન્સિપાલ તથા બાળકો અને શિક્ષક સ્ટાફ દ્વારા ડીજેના તાલે ગણપતિ બાપ્પાની આરતી અને રાસ ગરબા કરવામાં આવ્યા। બાયડનગરની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર। તક્ષશિલા વિદ્યાલય ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ, તક્ષશિલા ગુરુકુલમ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ, જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ બાયડ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે 8મો ગણેશ ઉત્સવ તક્ષશિલાના પટાંગણમાં યોજાયો। પ્રતિદિન કોઈકના વંશજો કોઈક ને કોઈક મારફતે અભ્યાસના અર્થે તક્ષશિલા વિદ્યા કેમ્પસની અંદર અભ્યાસ અર્થે આવી રહ્યા છે। તારે સર્વેના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી, કામના કરી, સર્વેના ઉદ્ધાર માટેની કામના કરી, સર્વજન હિતાયની કામના કરી। સમાજના પ્રત્યેક સુખ, સમાજના પ્રત્યેક વર્ગના બાળકો જ્યારે અત્રે ઉપસ્થિત છે ત્યારે સામાજિક બંધારણ થકી ભારત નિર્માણ થાય તેવી આશા સાથે, તેવી અપેક્ષા સાથે 8મો ગણેશ ઉત્સવ આજે વિસર્જિત થઈ રહ્યો છે। ત્યારે ગણપતિ દેવતાની અસીમ કૃપા સર્વેના શિરે સ્થાપિત થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ।